હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીનો વાલો મટુકીમાં ગાલી. હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. અનાથના નાથને વેચે આહિરની નારી. અનાથના નાથને વેચે આહિરની નારી. શેરીએ શેરીએ સાદ પાડેલ્યો કોઈ મુરારી. હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. મટુકી ઉતારી માહે મુરલી રે વાગી. મટુકી ઉતારી માહે મુરલી રે વાગી. વ્રજનારીને સજે જોતા મૂર્છાર લાગી. હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતુક દેખે. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતુક દેખે. 14 લોકના નાથને કાંઈ મટકીમાં દેખે. હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. ગોવાળની ના ભાગે પ્રગટ્યા અંતર્જામી. ગોવાળની ના ભાગે પ્રગટ્યા અંતર્જામી. દાસલડાને લાડ લડાવે નરસૈયાનું સ્વામી. હોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. નરસિંહ મહેતા રચિત આ સુંદર ભજન આપે શ્રવણ કર્યું, જે કૃષ્ણની બાળલીલામાંની એક બાળલીલા છે. આજે શ્રીજી મનના સત્સંગમાં આપણે કૃષ્ણની આ જ બાળલીલાનું શ્રવણ કરીશું. શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય, સૌ વૈષ્ણવો, સૌ શ્રોતા મિત્રો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. શ્રી ગોવર્ધનધારી વ્રજમાં રહેતા હતા ત્યારે પોતાના જ બાળ મિત્રોને દહીં ખવડાવવા માટે લીલાઓ અનેક કરતા હતા. જેમ કે એક દાન લીલા પણ છે. પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજની નારીઓ પાસેથી દહીં દાનના રૂપમાં કર તરીકે લેતા હતા અને તેથી જ દાન એકાદશીના દિવસે પ્રભુને ભોગમાં પણ દહીં ધરાવવાનો ખૂબ જ મહિમા છે. એક વખત શ્રી વલ્લભાચાર્યજી શ્રી ગોવર્ધનધરના મંદિરમાં શ્રી ઠાકોરજીનો શૃંગાર કરતા હતા. તે દિવસ દાન એકાદશીનો જ હતો. શ્રી ઠાકોરજીના ભોગમાં તે દિવસે દહીં ધરાવવાનો મહિમા અનેરો છે. પ્રભુ દાન લીલા કરતા હતા. વ્રજનારીઓ દહીં વેચવા મથુરા જતી ત્યારે પ્રભુને દહીં, માખણ વગેરેનું દાન આપવું પડતું, જે ભગવાન અન્ય બાળકોને વેચી દેતા. વ્રજનારીઓ પોતાના જ બાળકોને તે ખવડાવતા ના હતા અને પૈસાના લોભે મથુરાના કંસના મલ્લોને તે વેચી આવતા હતા. તેથી બાલકૃષ્ણએ બાળકોને તે દહીં, માખણ ખવડાવવા માટે આ યુક્તિ કરી હતી.
શ્રી મહાપ્રભુજીની તે દિવસે મહી ધરાવવા માટેની ઈચ્છા થઈ. તેથી તેમને તેમના સેવક પ્રભુદાસ જલોતાને ક્યાંયથી પણ દહીં લાવવા બહાર મોકલ્યા. પ્રભુદાસ જલોતા શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા અને તેઓ પ્રભુદાસ જલોતાને શ્રી કૃષ્ણ વારંવાર સાનુભાવ સાક્ષાત્કાર કરાવતા હતા. પ્રભુદાસ જલોતાને વૃક્ષે વૃક્ષે બેસુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજના દર્શન થતા રહેતા હતા. શ્રીમદ ભાગવદ્ ગીતાના 6થા અધ્યાયના 30મા શ્લોકમાં પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે, થોમા પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ તસ્યાહમ પ્રકાશ્યમિ સંયમેન પ્રણાશ્યતિ. જે વ્યક્તિ મને બધે જુએ છે, હું એનાથી દૂર થતો નથી અને મારાથી દૂર થતો નથી. શ્રી મહાપ્રભુજીના સંબંધી અને શ્રી ઠાકોરજીના શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી જ શ્રી પ્રભુદાસ જલોતાને આ અલૌકિક સામર્થ્ય પ્રગટ થયું હતું અને તેમને શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોતાને ક્યાંયથી પણ દહીં ભોગમાં ધરાવવા માટે મોકલ્યા. પ્રભુદાસ તો ઉતાવળે ત્યાંથી દહીંની શોધમાં નીકળ્યા. પ્રભુદાસને માર્ગમાં એક ભરવાડન મળી. તેમને તેને પૂછ્યું, તારી પાસે દહીં છે? તેને જવાબ આપતા કહ્યું, હા, આજે તો મારી પાસે સરસ મીઠું દહીં છે અને મને તેના બદલામાં તમે શું આપશો? તો પ્રભુદાસે તેને કહ્યું, તું જે માંગે તે આપીશ. પ્રભુને ધરાવવા માટે આ દહીં લઈ જવાનું છે. ભરવાડને વિચાર્યું, આમ તો આટલું દહીં 1 ટકો એટલે કે 1 પૈસો લઈને હું વેચું છું. એટલે તે બોલી ઉઠી, 1 ટકો આપજો. પછી મનમાં વિચારવા લાગી, આ તો કોઈ પરમ ભગવદીય લાગે છે. તેમના ચહેરા પર તો દિવ્ય તેજ છે. તેથી હું ભવફેરામાંથી છુટકારો મળે એવું જ કંઈક માંગી લઉં. આથી ભરવાડને પ્રભુદાસને કહેવા લાગી, શું આ દહીંના બદલામાં મને મુક્તિ આપી શકો? મારે તકો નથી જોઈતો. પ્રભુદાસે તેને ઉત્તર આપતા કહ્યું, જા, હું તને આટલા સરસ દહીંના બદલામાં 1 ટકો અને મુક્તિ બંને આપું છું. તું જલ્દી દહીં આપ, મારે મોડું થાય છે. ભરવાડને કહ્યું, હું તે કેવી રીતે માનું કે મને મુક્તિ મળી ગઈ છે? તમે મને તે કાગળ પર લખી આપો. પ્રભુદાસ જલોતાએ તેને કાગળ પર લખી આપ્યું. શ્રી ગોવર્ધનનાથ પ્રભુને આરોગવાના આ ભરવાડને જે મીઠું સરસ દહીં આપ્યું છે તેના બદલામાં તેને મુક્તિ આપવી અને તેને પ્રભુદાસને દહીં આપી દીધું. પ્રભુદાસે તેને 1 ટકો અને પેલો કાગળ આપ્યો. તે પછી તો ભરવાડન ઘેર પાછી આવી ત્યારે બધાને તે કાગળ બતાવી કહેવા લાગી, આજે તો હું દહીંના બદલામાં મુક્તિ લઈને આવી છું. થોડા વખત પછી તેનો દેહ છૂટ્યો ત્યારે વિષ્ણુદૂતો આવ્યા અને તેને દિવ્ય વિમાનમાં બેસાડી વિષ્ણુલોકમાં લઈ ગયા અને તેને ભવફેરામાંથી મુક્તિ મળી ગઈ. શ્રી ગોવર્ધન દળના મંદિરથી પાછા ફર્યા બાદ શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસને કહ્યું, તમે આજે જે દહીં લઈ આવ્યા હતા તે પ્રભુને બહુ જ ભાવ્યું. તમે દહીંનું શું આપ્યું? તેમને કહ્યું, મહારાજ, આજનું દહીં બહુ મોંઘું આવ્યું છે. તે દહીંના બદલે એક ભરવાડને 1 ટકો અને મુક્તિ આપી છે. શ્રી મહાપ્રભુજીએ મધુર મુસ્કાન સાથે કહ્યું, પ્રભુને પ્રસન્નતા પ્રાપ્ત થાય એની આગળ કશું જ મોંઘું નથી. શ્રી મહાપ્રભુજીએ મધુર મુસ્કાન સાથે કહ્યું, પ્રભુને પ્રસન્નતા પ્રાપ્ત થાય એની આગળ કશું જ મોંઘું નથી. પણ તે ભગવત સ્વરૂપાનંદનો અનુભવ કરાવનાર ગોપીઓ જેવી ભક્તિ કેમ ના આપી? એવું શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસને પૂછ્યું. ભગવત સ્વરૂપાનંદનો અનુભવ કરાવનાર ગોપીઓ જેવી ભક્તિ એ ભરવાડને કેમ ના આપી? આવી ભક્તિ આગળ મુક્તિ તો તુચ્છ છે. ત્યારે પ્રભુદાસે મહાપ્રભુજીને કહ્યું, મહારાજ, મુક્તિ તો તેને પોતે જ માંગી હતી. જો તેને પ્રેમ લક્ષણના પુષ્ટિ ભક્તિ માંગી હોત તો તે એને આપત. આમ પ્રભુદાસ જેવા કૃપાપાત્ર ભગવદીયના ગઢી
બે ઘડીના સંગથી મુક્તિ કે ભક્તિ જેવું સર્વોત્કૃષ્ટ ફળ આપણને કે કોઈકને પણ ભરવાડનને પણ પ્રાપ્ત થઈ ગયું. અને તેથી જ નરસિંહ મહેતાએ ભજનમાં જ ગાયું છે કે ભોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી. ભોળી ભરવાડનની આ સત્સંગ આપને પસંદ આવી હોય અને શ્રી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ ચલોતાએ પ્રભુને આરોગવા આપેલા મીઠા દહીંના બદલામાં ભરવાડનને જે મુક્તિ આપી છે તે આપતો સત્સંગ આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.